ડિસેમ્બર નવા વર્ષની ઉજવણી માટે નશાકારક પદાર્થો શહેર જિલ્લામાં લાવવામાં આવે છે। આ પ્રવૃત્તિઓને અટકાવવા ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। ભાવનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલની ઉપસ્થિતિમાં શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધરાયું હતું। શહેરના ગઢેચી વડલા, નીલમબાગ, વાઘાવાડી રોડ, કાળિયાબીડ સહિતના વિસ્તારોમાં પોલીસ તંત્ર દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ નશાકારક વસ્તુઓની હેરાફેરી રોકવા આગામી તારીખ 31મી ડિસેમ્બર સુધી નિયમિતપણે સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવશે। 31 ડિસેમ્બરને લઈને ભાવનગર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। શહેરના અનેક વિસ્તારોની અંદર ડિવિઝન વાઇઝ જે પોલીસ છે તેના બેરિકેડ મારીને ચેકિંગ કરી રહી છે। આપણે પાછળ જોઈ શકીએ છીએ કે જે રીતના ભાવનગર બોલતો વિસ્તારમાં પણ પોલીસ ચેકિંગ શરૂ છે। હાલ જે રીતના તમામ જે ભાવનગરની અંદર ફોર વ્હીલ એન્ટર્સ થઈ છે તેમની ગાડી ઊભી રાખીને તેમને ડિક્કી સહિત ચેકિંગ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે। એસપી ભાવનગરના જે છે તે ખુદ અત્યારે રાઉન્ડમાં નીકળ્યા છે અને તમામ જે ભાવનગરના ચેકિંગ પોઈન્ટ છે તે સર્વે કરી રહ્યા છે। સીધી જ વાત આપણે એસપી સાથે કરશું। સર, ભાવનગરમાં 31 ડિસેમ્બર લઈને ચેકિંગ હાથ ધરવામાં છે, કેટલા ચેકપોઇન્ટ કરવામાં આવ્યું છે, કેટલી પોલીસને કામે કરો? આવનારી 31 ડિસેમ્બરમાં ઉજવણીના ભાગરૂપે ઘણીવાર પ્રતિબંધિત ચીજવસ્તુઓ શહેર અથવા જિલ્લામાં ઘુસાડવાનો પ્રયત્ન થતો હોય છે। આવા સંજોગોમાં ભાવનગર જિલ્લામાં અન્ય જિલ્લાને સ્પર્શતી 7 જેટલી ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવેલી છે। આ 7 ચેકપોસ્ટ રાઉન્ડ ધ ક્લોક ચાલે છે। અન્ય 30થી પણ વધુ શહેર અને જિલ્લામાં વાહન ચેકિંગના પોઈન્ટ દરરોજ રાત્રે લગાવવામાં આવે છે। આ સમગ્ર પ્રક્રિયામાં 4 વ્હીલ 2 વ્હીલ વાહનો ચેક કરવામાં આવે છે। ચેકિંગ દરમિયાન ખાસ કરી વાહનનો જે ચાલક છે એ કોઈ કેફી પીણું સેવન કરીને આવેલો છે કે કેમ, ડેકીમાં કોઈ નિષેધ વસ્તુઓ પડેલી છે કે કેમ, ગાડીમાં ધોકા હથિયાર કે રિવોલ્વર કે પિસ્ટલ કે ચપ્પુ એવી કોઈ અન્ય હથિયાર તો નથી। આ સમગ્ર બાબતો ચેક કરવામાં આવેલ છે। આ સમગ્ર ચેકિંગનો મુખ્ય આદેશ એ છે કે 31 ડિસેમ્બરની ઉજવણી માટે પ્રતિબંધિત કોઈપણ વસ્તુ શહેર કે જિલ્લામાં પ્રવેશે નહીં। સાથે સાથે દેશ રાજ્ય વિરોધી કોઈપણ એન્ટી સોશિયલ મૂવમેન્ટ ચાલતી હોય તો એ પોલીસના વાહન ચેકિંગના લીધે થઈ અને તરત જ પોલીસના ધ્યાનમાં આવી શકે। તો જે રીતના એસપીએ જણાવ્યું કે ભાવનગર શહેરની અંદર 31 ડિસેમ્બરને લઈને લોકો જ્યારે ઉજવણી રહ્યા હોય ત્યારે ભાવનગર પોલીસની જે કામગીરી છે કે ભાવનગર શહેરની અંદર કોઈ પણ પ્રતિબંધિત વસ્તુઓ ગેરકાયદેસર રીતે ઘુસાડી ન શકાય અને શાંતિપૂર્ણ ભાવનગરની જનતા છે 31 ડિસેમ્બર ઉજવી શકે, તેમજ 31 ડિસેમ્બરને લઈને જે કેફી પીણું છે તેને પણ લોકો સેવન ન કરે તેની માટે ખાસ એક ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે અને ભાવનગરના તમામ એન્ટર્સમાં આ જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। કેમેરામેન વિશાલ રાઠોડ સાથે હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર।